હવે આપણે વરુણ સર આપના પાસેથી પણ પહેલાં ઇન્ડેક્સ જાણી લઈએ અને ત્યારબાદ આપણે જેટલી ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. તો યશભાઈ, મારા ઓપનિંગ રિમાર્ક્સમાં મેં કીધું હતું એક હિડન હેન્ડ છે જે માર્કેટને બચાવી રહ્યો છે, અને જે રીતે માર્કેટ દરેક નીચેના લેવલ પર બાઇંગ ઓપોર્ચ્યુનિટી શોધી રહ્યું છે અને જે રીતે ઉપર આવી રહ્યું છે એ રીતે જોતા અહીંયાથી તેજી થવાના ચાન્સીસ મેક્સિમમ છે. યજ્ઞેશભાઈએ જે રીતે વાત કરી એ રીતે જ તમે જુઓ, બેંક નિફ્ટીમાં છેલ્લા 15 મિનિટની અંદર 400 પોઈન્ટથી વધારેની રિકવરી આવી ગઈ છે. ઓલમોસ્ટ ડે હાઈની નજીક બેંક નિફ્ટી ક્લોઝ આવી રહ્યો છે. મને એવું લાગે છે અહીંયાથી તેજી કરાય. અહીંયાથી ડેફિનેટલી એક ટેકનિકલ ગ્રાઉન્ડ ઉપર આપણે જોઈએ તો એક રેઝિસ્ટન્સ પોઈન્ટ છે કે જ્યાં આગળ આપણને સ્ટ્રગલ મળી રહી છે. નિફ્ટીના કેસમાં ખાસ કરીને જોવામાં મળી રહ્યું છે, પણ મને એવું લાગે છે કે સોમવારે આપણે મોટા ગેપઅપ સાથે જ આવીશું. કેમ કે ગઈકાલે જો ક્રૂડનો પ્રાઇસીસ તમે જુઓ તો WTI ક્રૂડનો પ્રાઇસીસ એકવાર જે રીતે વધી ગયો હતો અને એના બાદ જ્યારે મોડી રાતે એમાં કરેક્શન આવ્યું હતું અને ન્યૂઝ આવી રહ્યા છે કે US ઈરાન વચ્ચે કદાચ પીસ ડીલ અનાઉન્સ થઈ જશે, તો આ બે ઓપ્ટિમિઝમના કારણે મને એવું લાગે છે અહીંયાથી તેજી કરીને જ જવાય. સારી એવી મોટી ગેપઅપ થશે એવી મને અપેક્ષા છે, અને અહીંયાથી તમે જો તેજીનો સોદો કર્યો હશે તો પ્રોફિટ થવાના ચાન્સીસ વધારે છે. એઝ અ ડિસ્ક્લેમર ડિસ્ક્લોઝર હું કહું તો ઘણા બધા સેક્ટર અને સ્ટોક ઉપર આપણે ચર્ચા કરી છે. મારી કે મારા પરિવારની કોઈ સીધી પોઝિશન નથી. હા, મેં મારા ક્લાયન્ટ કે એસોસિએટને એમાં રેકમેન્ડેશન કાં તો કન્સલ્ટેશન આપી હોઈ શકે છે. અને આ શોમાં બોલવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. વન્સ અગેન ખૂબ ખૂબ આભાર.